तुलसी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् किमपि तत्त्वमहं न जामि। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मां न सराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते। श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजतां मम। रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे गतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयोर्भूति ध्रुवानितिर्मतिर्मम। बोलो श्री गोवर्धननाथ की, श्री बालकृष्णलाल की, श्री द्वारिकाधीश की, श्री यमुने महारानी जी की, श्री गुसाई जी परम दयाल की, श्री रामचंद्र भगवान की, श्री सद्गुरुदेव की। ओम नमो भगवते वासुदेवाय। સાંભળતા આજે ચતુર્થ દિવસે પરમાત્માના પ્રાકટ્યની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ચતુર્થ દિવસ છે એ આપણા જ્ઞાન યજ્ઞનો સૌથી ઉત્તમોત્તમ દિવસ કહેવામાં આવ્યો છે. થોડુંક હજી ફ્લેટ લાગે, થોડુંક ફ્લેટ થાય ને સેજ હજી ઇકોમાં છે, થોડુંક ફ્લેટ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચતુર્થ દિવસની જે કથા છે, જ્ઞાન યજ્ઞનો સર્વોત્તમ દિવસ. સવારે આપણે ભગવાનના હરિ અવતાર, કચ્છપ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, વામન અવતાર અને પરમાત્મા શ્રી રામચંદ્ર પ્રભુના પ્રાગટ્ય સુધી કથામાં પહોંચ્યા છે. નવમ સ્કંદ એ સૂર્ય વંશાવલી છે, જ્યારે દશમ સ્કંદ એ ચંદ્રવંશની વંશાવલી છે. નવમ સ્કંદે આપણને પ્રભુ શ્રી રામ આપ્યા છે.
જ્યારે દશમ સ્કંદ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. ઘણી વખત માણસો સમયજા વિચાર્યા વગર બંને સ્વરૂપમાં ભેદ પણ કરે છે. ઘણા માણસો એમ બોલતા હોય, એક જરા આગળ જેટલા બહેનો બેઠા છે ને એમને એટલું નિવેદન છે કે આજનો દિવસ છે ને એ ઉત્તમ દિવસ છે, આપણે ઉત્સવ મનાવવો છે, એટલે થોડી વ્યવસ્થાના ભાગરૂપે ફેરફાર કર્યા છે. તો બધા થોડીક ઓછી વાતો કરજો અને વ્યવસ્થામાં સહભાગી થાજો. નવમ સ્કંદ છે પ્રભુ શ્રી રામનું ચરિત્ર છે. જ્યારે દશમ સ્કંદે આપણને પ્રભુ શ્રી કૃષ્ણ આપ્યા છે. પણ ઘણી વખત માણસો સમયજા વિચાર્યા વગર આ બંને સ્વરૂપમાં ભેદ પણ કરીશ. ઘણા એમ બોલતા હોય છે કે ભગવાન શ્રી રામ કરતા કૃષ્ણ ભગવાનમાં સામર્થ્ય વધારે હતું. અથવા ઘણા એમ બોલતા હોય છે કે જે કામ ભગવાન શ્રી કૃષ્ણ કરી શકે એ રામ નથી કરી શક્યા. આવા ભેદ પણ કરે. પણ વિવેકથી વિચાર કરો તો ખ્યાલ આવે કે આ બંને પરમાત્મા છે, બંને સ્વરૂપ અલગ છે, અને આ બંને વચ્ચે ક્યારેય ભેદ ન કરી શકાય. કેમ તો કે એક મર્યાદાનો અવતાર છે અને એક પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. એક આદર્શ દીકરો કેને કહેવાય, એક આદર્શ રાજા કેને કહેવાય, એક આદર્શ ભાઈ કેને કહેવાય, એ દર્શાવવા માટે પરમાત્માએ રામાવતાર લીધો છે. ઉત્તમ દીકરો. જ્યારે કૃષ્ણાવતાર છે પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સિદ્ધ પુરુષ કહેવાના છે. ભગવાન શ્રી રામનો અવતાર છે એ મર્યાદાનો અવતાર કહેવાનો છે. ઘણી બધી મર્યાદા પાડવી પડી છે. કઈ માતાએ કીધું છે કે ઘર બાર છોડીને જંગલમાં ચાલ્યા જાઓ. પરમાત્મા ચાલ્યા ગયા છે, બધું છોડી દીધું છે. પેલા ધોબીએ આવીને ખાલી એટલું કીધું હતું ને કે તો રામ એવા છે કે પારકા ઘરમાં જે સ્ત્રી રોકાઈને આવી હોય એને ઘરમાં સાચવી લે, હું ન સાચવીશ. પ્રભુ શ્રી રામે જ્યારે આ શબ્દો સાંભળ્યા, લક્ષ્મણને કહી દેવું પડ્યું છે કે નહીં લક્ષ્મણ, તમારા ભાભીને જંગલમાં મૂકી આવો, એ સાથે ન રાખી શકે. રામ રાજ્ય કેવું હશે વિચારો તો ખરા. એક મત વિરુદ્ધ પડ્યો અને પ્રભુએ માતા જાનકીને છોડી દેવા પડ્યા છે. રાજ્ય કેવું હશે? આજે એ સમય સર્વાનુમતનો હતો. આજે આપણે ચૂંટણી તો આવે છે ને, હમણાં જ આવશે. પણ હવેનો સમય કેવો છે તો કે હવે સર્વાનુમત નહીં, હવે વધુ મતનો સમય છે. જેને વધારે મત મળી ગયા એ જીતી ગયા, એ રાજા બની જાય. જ્યારે રામ રાજ્ય કેવું કે એક મત, જો પ્રજામાંથી એક વ્યક્તિએ ના પાડી દે તો એ વસ્તુ સ્વીકારી ના શકાય. એ મર્યાદાનો અવતાર છે. અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ 16,108 ઘરવાળા કર્યા, 16,000 વિવાહ કર્યા છે. હવે કદાચ આખી ધોબીને નાતને સામે આવી જવું હોય ને તો હું બધાને જવાબ આપી દઈશ. પણ આ વખતે પરમાત્માનો કોઈ વિરોધ નથી કર્યો. કેમ તો કે પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે, એનો વિરોધ ન થઈશ. આ બંને વચ્ચે કોઈ ભેદ નથી. જેટલું સામર્થ્ય ભગવાન શ્રી રામમાં એટલું જ ભગવાન કૃષ્ણમાં. એ સામર્થ્યમાં કોઈ ભેદ નહીં. ભેદ છે તો બંનેના કળામાં ભેદ છે, લીલાઓમાં ભેદ છે. તમે ધ્યાનથી જો તમને ખ્યાલ આવે. તમે પરમાત્મા શ્રી રામના ચિત્રજના દર્શન કરો.
આપણે હમણાં જ બાર સુંદર મજાના ચિત્રજીના દર્શન થયા. મને તમે પ્રભુ શ્રી રામના કોઈ પણ ચિત્રજીના દર્શન કરો, એક વખત છે ને નંદ બાવા ગોકુલમાં નંદ ભવનમાં પાછા આવી રહ્યા. રસ્તામાં એક ખેડૂતના દીકરાએ નંદ બાવાને કીધું છે કે બાવા ઘરે જ જઈ રહ્યા છો તો પછી એક કામ કરો ને, મારા ખેતરમાં શેરડીના સાઠા ઉગ્યા છે, એમાંથી એક સરસ મજાનો સાઠો આપ્યો છે કે આ સાઠો છે ને એ ઘરે લેતા જાઓ, બાળકોને આપજો, બાળકો બધા ખાશે. અને નંદ ભવનમાં કૃષ્ણ બળરામ બે જ ભાઈઓ નહોતા. આપણે અગાઉ જેમ કથા સાંભળી ગયા, જશોદામાના પેટથી તો માયા દીકરી જનઈમાં હતા ને. વસુદેવજી માયા દીકરીને પોતાના ભેગા લઈ ગયા હતા અને પરમાત્માને નંદ ભવનમાં મૂકી ગયા હતા. પછી તો કંસને મારવા ગયો ને એ દીકરી આકાશમાં ઉછળી ગયા ને, પણ એ આકાશમાંથી ઉછળી અને દીકરી પાછા સીધા નંદ ભવનમાં આવ્યા અને થોડાક વર્ષો નંદ ભવનમાં જ રોકાણા. પછી તો કૃષ્ણ બળરામ અને માયા દીકરી ત્રણેય ધીમે ધીમે મોટા થઈ રહ્યા. નંદ બાવા શેરડીનો સાઠો લઈ અને ઘરે આવ્યા છે. ત્રણેય નાના નાના બાળકો છે. નંદ બાવાએ હાથમાં સૂડી લીધી અને શેરડીના એક સરખા માદડિયા કરવા લાગ્યા. 3 ટુકડા કર્યા, એક કનૈયાને આપ્યો, એક બળરામજીને આપ્યો અને એક માયાને આપ્યો છે. પણ માયાને જે સાઠો આપ્યો ને એમાં 7 માદડિયા હતા અને કનૈયા અને બળરામજીના સાઠામાં 8 માદડિયા. એક માદડિયું માયાને ઓછું હતું. એટલે માયાએ બળરામજીને તો કંઈ કહી ન શકાય, એ તો મોટા છે, પણ કનૈયાને કીધું છે કનૈયા હું તારી બેન થાવ, 8 માદડિયા વાળો સાઠો મને આપી. ભગવાન ના પડે છે કે નહીં, જેવું જેનું ભાઈ, તો જેને જે હાથમાં આવ્યું હોય બીજું હું તને ના આપું. માયાએ હટ પકડી છે કે નહીં, મને એક માદડિયું તો આપી દે. પરમાત્મા ના પડે છે કે એકેય માદડિયું ના આપો. ત્યારે માયાએ પણ કીધું છે કે આજે તે મને માદડિયું નથી આપ્યું ને, હવે જે કોઈ જગ્યાએ તારું નામ લેવાતું હશે, હવે જે કોઈ જગ્યાએ તારી કથા વંચાતી હશે ને, એ દરેક જગ્યાએ હું આડી આવીશ, હું વચમાં આવીશ. કાંઈ નહીં થાય ને તો છેવટે પંખામાં તોરણને ફેરવી લઈશ, પણ હું સુખેથી તારી કથા ક્યારેય સાંભળવા નહીં દઉં. હવે મનમાં એમ થાય છે કે ભગવાન એ દિવસે શેરડીનો સાઠો આપી દીધો હોત તો ગામે ગામ કથા વાંચવા જઈશ, પણ હારું નંદ મહોત્સવમાં તો ક્યાંક ને ક્યાંક આડી આવી જ જઈશ. માયા છે. જો આપણે કથાનો વિચાર કરી રહ્યા છે, બંનેના સ્વરૂપ કેવા છે? એક મર્યાદાનો અવતાર છે અને એક કલાનો અવતાર છે. અથવા તો સીધી ભાષામાં આપણે વાત કરીએ, તમે ભગવાન રામના દર્શન કરો તો રામ હંમેશા આમ સીધા ઊભા હશે, કડક ઊભા હશે. પેલા પાસપોર્ટ સાઈઝનો ફોટો પડાવતા હોય અને આપણે કેવા આમ સીધા ઊભા હોય, એમ રામ હંમેશા સીધા ઊભા હશે. અને પછી તમે કનૈયાના દર્શન કરો, કનૈયો કોઈ દિવસ સીધો ન ઊભો હોય ને, પેલા વહેલા તો એ પગની આટી વાળીને જ ઊભો હોય, એના 2 પગ જમીન ઉપર હોય જ નહીં. ગરદન એક બાજુ ઢાળેલી હશે, છાતી બીજી બાજુ ઢાળેલી હશે અને કમર છે પછી ત્રીજી બાજુ ઢાળેલી હશે. 3 જગ્યાએથી એ શરીરને વાળી દે છે. એટલે તો આપણે બોલીએ છીએ ને કે ભાઈ એ તો ત્રિભંગી લાલની લીલા હશે. ભાઈ એ 3 જગ્યાએથી શરીરને વાળી, ત્રિભંગી લાલ. 2 વચ્ચે કોઈ ભેદ ન કરતા હો, બંનેના સ્વરૂપ અલગ છે. કૃષ્ણ ભગવાન છે એ 64 કળાનો અવતાર છે, અને 64 કળામાં તો રસોઈ કરતાય આવડી જાય, નાચતાય આવડવું જોઈએ, ગાતાય આવડવું જોઈએ, વગાડતાય આવડવું જોઈએ, અરે કેશ ગૂંથણી આવડવું જોઈએ. તમને કેશ ગૂંથણી આવડવું જોઈએ, ત્યારે તમે પૂર્ણ પુરુષોત્તમ થઈ શકો. આપણે કીર્તનમાં ગાઈએ છીએ ને,
વાલો અખંડ બ્રહ્માંડમાં રાચિયો રે લોલ, કેશ કામિનીના ગુથતા ન લાજિયો રે લોલ. એ કામિનીના કેશે ગુથી લેતા હો. ગોપી જ્યારે ભગવાનને મળવા માટે વૃંદાવનમાં આવતી, ભગવાન ગોપીને જોઈને કહેતા, ગોપી તે આજે માથું બરોબર ઓયરું નથી, એક કામ કર, તારો ચોટલો ખોલ નાખ, લાવ હું તને સાગર ચોટલો લઈ દઉં. કાં તો કે મને એ પણ લેતા આવડે. કેશ કામિનીના ગુથતા ન લાજિયો રેલો. ભગવાન રામ વિશે તમે એવી કલ્પના કરી શકો કે માતા જાનકીનો પરમાત્મા કેશ ગૂંથણ કરતા હોય? અરે આપણા ઘરમાં એવા ઘણા ચિત્રજી જોવા મળે કે ભગવાન ગોપીની સામે આમ થઈ થઈ કરીને નાચતા હોય. પ્રભુ શ્રી રામ ક્યારેય જાનકી સામે નાચી શકે? ન, એવા ચિત્રજીએ જોવા ન મળે. કેમ તો કે મર્યાદાનો અવતાર છે. જ્યારે કૃષ્ણ અવતાર એ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. સુખદેવજીએ જ્યારે નવમા સ્કંદનો પ્રારંભ કર્યો છે, ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુસ્રવા અજસ્તતો મહારાજ તસ્માત દશરથો ભવે. ખટ્વાંગ નામના રાજા થઈ ગયા છે. એને ત્યાં દીર્ઘબાહુ દીકરા, એ વંશમાં દશરથ રાજાનો જન્મ થયો છે. દશરથ રાજાના 3 વિવાહ, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. વર્ષો સુધી જ્યારે પુત્રની પ્રાપ્તિ ન થઈ ત્યારે વશિષ્ઠ ગુરુને પૂછવામાં આવ્યું છે કે ગુરુદેવ, એવું કોઈ સત્કર્મ દેખાડો કે જેનાથી મારે ત્યાં દીકરાનો જન્મ થાય. ત્યારે વશિષ્ઠ ગુરુ એટલું બોલ્યા હતા કે પુત્રેષ્ટિ યજ્ઞ કરો. દશરથજીએ યજ્ઞનું આયોજન કર્યું છે. વશિષ્ઠ ગુરુએ દશરથજીને કીધું છે કે જો દશરથ, તમે તો રાજવી છો, તમે 2-3 નહીં પણ કદાચ 200 લગ્ન કરો ને તોય ચાલે, પણ પૂજામાં દરેક પત્ની સાથે નહીં બેસી શકે. જે પુણ્યાત્મા રૂપી પત્ની હોય એને તમારી સાથે પૂજામાં બેસાડો. દશરથજીએ કીધું છે કે ભાઈ અમારા ઘરના પુણ્યાત્મા તો કૌશલ્યા છે, તો પછી કૌશલ્યાને પૂજામાં બેસાડો. સુમિત્રા બહુ સમજવાળા પત્ની હતા. એમણે દશરથજીને કીધું છે કે સારું છે, જો કૌશલ્યા છે પૂજામાં બેસતી હોય ને તો હું પછી બહારના બધા કામ કરી લઈશ. પણ કૈકેયી એ તો ગજબના હતા ને, એણે તો પોતાનો આમ પારો ચડાવી લીધો છે કે મને શું કામ પૂજામાં ન બેસાડી. એ તો મંડપમાં ના આવ્યા, અંદર પોતાના ઓરડામાં જઈ અને કોપ ભવનમાં જઈને બેસી ગયા છે. આ તરફ આખો યજ્ઞ પૂર્ણ થયો. એ યજ્ઞમાંથી આમ ખીરની પ્રસાદી રાંધવામાં આવી છે. અને આ કોઈ સામાન્ય ખીરની પ્રસાદી નથી. આ એક ખીરની પ્રસાદીમાં, એક ખીરની પાતળમાં 2 દીકરાઓના આશીર્વાદ હતા. યજ્ઞના ફલ સ્વરૂપ આમ 3 પાતળ ત્યાં મૂકવામાં આવી છે. વશિષ્ઠ ગુરુએ કીધું છે કે જો કૌશલ્યા તો મંડપમાં જ બેઠા છે, એક ખીરની પાતળ કૌશલ્યાને આપી દે. એક પાતળ છે એ સુમિત્રા દેવી આમ દોડાદોડી કરી રહ્યા છે, એક એને આપી દી. અને એક પાતળ છે એ કૈકેયી રાણીને આપી આવો. ગુરુદેવે આજ્ઞા કરી એટલે બ્રાહ્મણો ખીરની પાતળ લઈ અને એક કૌશલ્યા દેવી પાસે મૂકી ગયા, એક સુમિત્રા દેવીને આપી દીધી. અને કૈકેયીમાં જે ઓરડામાં હતા ત્યાં સુધી જઈ અને બ્રાહ્મણોએ કીધું છે કે માતા, આ ખીરની પ્રસાદી છે, આપને દેવાનું કીધું છે. કૈકેયીમાં એ સીધું આમ વડકું જ ભર્યું છે કે મારી પાસે શું કામ લાવ્યા? ઓલી જે પૂજામાં બેઠી છે ને એને જ બધું ખવડાવી દ્યો, મારે ખાવાની કાંઈ જરૂર નથી, એને જ કયો બધું ખાઈ જાય. બ્રાહ્મણો છે ખીરની પાતળ પાછી લાવ્યા છે, એ તો મંડપમાં પાછી મૂકી દીધી. વશિષ્ઠ અને દશરથ બંને જણા વાતો કરી રહ્યા હતા. ગુરુદેવની નજર પડી કે પાતળ હજી એમને એમ છે. ગુરુદેવે વિચાર કર્યો કે મેં શિષ્યોને આજ્ઞા કરી પણ હજી સુધી પાતળ મૂકવા કેમ નથી ગયા. એમણે ગુસ્સાથી કીધું છે કે ભાઈ હું એકવાર કહું છું કે આ પાતળ કૈકેયીને આપી આવો, ઝડપથી આપી આવો, કેમ નથી આપતા? ચાલો ઝડપથી આપી આવો. બ્રાહ્મણો મૂંઝાણા છે કે આપણે શું કરવું? મંડપમાં રહી તો આ ગોર બાપા રાડો પાડે છે,
અને ત્યાં જાસી તો ઓલી જોગમાયા પાછા કાઢીશ. આપણે આમાં કરવું શું? પણ એક બ્રાહ્મણનો દીકરો બહુ ચતુર હતો. એમણે કીધું છે કે કામ કરો, પાતળ મને આપી દો, હું હમણાં રસ્તો કરી દઉં. ખીરની પાતળ લીધી. જે જગ્યાએ કૈકેયીમાનો ઓરડો હતો ત્યાં સુધી આવ્યા છે. આમ દરવાજા અધ ખુલ્લા છે. બ્રાહ્મણી પાતળ ઉંબરા ઉપર મૂકી અને એક સાથે બોલ્યો છે, કૈકેયીમાં, વશિષ્ઠ ગુરુની આજ્ઞાથી આ ખીરની પાતળ તમારા માટે લાવ્યો છું, એને તમે ખાઈ લેજો. ખરીને ભાગી જ ગયો. ઊભો રહો તો તકલીફ ને, એના કરતા ઊભો જ નથી રહેવું. એ પાતળ મૂકીને ભાગી ગયો છે. બરાબર એ જ સમયે આકાશમાંથી કોઈ સમડી ઉડતી ઉડતી આવીશ. એ આ ઉંબરા ઉપર રાખેલી ખીરની પાતળ ચાંચમાં ઉઠાવી અને ઉડી ગઈશ. પછી તો કૈકેયીમાને ખબર પડી કે ભાઈ આ કોઈ સામાન્ય ખીરની પ્રસાદી નથી. આ એક પાતળમાં 2 દીકરાઓના આશીર્વાદ હતા. પછી તો એ સુમિત્રા દેવી પાસે ગયા છે કે બેન, અડધી પ્રસાદી મને આપો ને, મારે લેવાની બાકી છે. સુમિત્રા દેવીએ કીધું છે કે ભાઈ હું તો આખી ખીરની પ્રસાદી ખાઈ ગઈ છું, પણ કદાચ કૌશલ્યાને લેવાની હજી બાકી છે. કઈ છે એ કૌશલ્યા દેવી પાસે આવ્યા છે અને કૌશલ્યાએ પોતાની અડધી પ્રસાદી કૈકેયીને આપી દીધી. એક પાતળમાંથી 2 દીકરાના આશીર્વાદ હતા ને, કૌશલ્યામાં અડધી પાતળ પોતાના પાસે રાખી, અડધી કૈકેયીને આપી દીધી. પરિણામે આવ્યું કે કૌશલ્યામાના ઉદરથી પ્રભુ શ્રી રામનો જન્મ થયો અને કૈકેયીમાના પેટથી ભરતજીનો જન્મ થયો છે. સુમિત્રા દેવી આખી પાતળ આરોગી ગયા એટલે એને ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્ન એવા 2 દીકરાઓના જન્મ થયા છે. અને પેલી જે સમડી ચાંચમાં પાતળ લઈને ઉડી ગઈ હતી, એમ ઉડતા ઉડતા બરાબર અંજની માના આશ્રમ ઉપરથી પસાર થઈ. અંજનીમાં નિદ્રા કરતા હતા, એની નિદ્રા જાગી ગઈ. આશ્રમમાંથી બહાર આવ્યા, આકાશ સામે જોઈ અને જરાય બગાસું ખાવા ગયા છે. બરાબર એ જ સમયે સમડીની ચાંચમાંથી એ પાતળ જરા નીચે લસરી ગઈ અને જેટલી ખીર હતી એ બધી અંજની માના પેટમાં ચાલી ગઈ છે. એ બગાસું એવું ખાધું કે બધી પાતળની ખીર એના મોંમાં ચાલી ગઈ છે. પરિણામે આવ્યું કે હનુમાનજીનો જન્મ થઈ ગયો. એક પાતળમાં 2 દીકરાના આશીર્વાદ હતા, પણ હનુમાનજી 2 ભાગમાંથી 1 થયા, એટલે વધારે બળવાન, વધારે શક્તિશાળી થયા છે. આ રીતે એ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. પછી તો પરમાત્મા ધીમે ધીમે મોટા થઈ ગયા છે. જ્યારે યુવાવસ્થાને પ્રાપ્ત કરી, ભગવાન જ્યારે યુવાન બન્યા છે, એક દિવસની કથા છે. વિશ્વામિત્ર ગુરુ દશરથજીને ત્યાં બેસવા આવ્યા છે. દશરથજી અને વિશ્વામિત્ર ગુરુ બંને વાતો કરી રહ્યા છે. વિશ્વામિત્રએ દશરથજીને કીધું છે કે જુઓ દશરથ, આમ તો હું તમારે ત્યાં બાનું લઈને આવ્યો છું, પણ સાચી વાત કરું ને તો અમે જે આશ્રમમાં રહી રહ્યા છીએ ત્યાં બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે, પણ અમારું યજ્ઞ છે ને એ પૂરો નથી થઈ શકતો. મારી જ આદિ દૈત્ય અમારો યજ્ઞ છે એ નિષ્ફળ કરી જાય છે. યજ્ઞ શરૂ કરીએ ને એટલે યજ્ઞમાં હાડકા, માંસના લોચા, અપવિત્ર વસ્તુ આવીને પધરાવી જાય છે. અમારો યજ્ઞ પૂરો નથી થઈ શકતો. આપના મોટા દીકરા રામને મને 2-4 દિવસ માટે આપશો. જો રામ મારી ભેગો હશે ને તો મારો યજ્ઞ પૂરો થઈ જશે. આપ રામને મને થોડા દિવસો માટે આપશો. દશરથજીએ ઘસીને ના પાડી દીધી છે કે નહીં ગુરુદેવ, ક્ષમા કરજો, બીજું કાંઈ પણ માંગી લ્યો, હું રામ ના આપીશ. અરે રામ છે ને એ તો મારો આરામ છે. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ત્રણેયને લઈ જાઓ, હું રામને ના આપી શકું. હજી વાતો ચાલી રહી છે. એ જ વખતે કૌશલ્યા દેવી આવી અને દશરથજીના કાનમાં કહે છે કે શું મહારાજ, આવા મજાના મહાત્મા આપણા ઘરે આવ્યા છે, તો પછી રામની જન્મકુંડલી એના હાથમાં આપો ને, પૂછો તો ખરા કે રામના ગ્રહો કેવા છે. દશરથજીએ રામની જન્મકુંડલી લઈ અને વિશ્વામિત્ર ગુરુના હાથમાં આપી.
વિશ્વામિત્ર ગુરુએ એ જન્માક્ષર ખોલ્યા અને વિશ્વામિત્રજીને મોકો મળી ગયો. એણે જન્માક્ષર જોઈને કીધું છે કે દશરથ, તમે ભલે ના પાડી રહ્યા હો કે તમે રામને નહીં મોકલો, પણ રામના ગ્રહ જોઈને કહી રહ્યો છું કે આજની રાત્રિ રામ તમારી સાથે અયોધ્યામાં નહીં, મારી સાથે આશ્રમમાં વિતાવશે. કેમ તો કે એનો યાત્રા યોગ આજથી જ શરૂ થઈ રહ્યો છે. અને ખાલી યાત્રા યોગ નથી શરૂ થઈ રહ્યો, સાથે સાથેના લગ્નનો યોગ પણ શરૂ થઈ રહ્યો છે. એ લગ્નની વાત આવી એટલે દશરથજી લલચાઈ ગયા છે કે તો પછી રામને લઈ જાઓ, તો પછી હું ના નહીં પાડું. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ બંને ભાઈઓને લઈ પોતાના આશ્રમમાં આવ્યા છે. બીજા દિવસની સવાર પડી, યજ્ઞ શરૂ થયો છે. મારીચ આદિ દૈત્ય એ યજ્ઞને નુકસાન પહોંચાડવા માટે આવ્યા છે. લક્ષ્મણજીએ નાના નાના અસુરોને સમાપ્ત કરી નાખ્યા છે. જેવો મારીચ ઉડતો ઉડતો આવ્યો એટલે પરમાત્માએ એક જ બાણ આમ ઊંધું એ રીતથી માર્યું કે મારીચ બહુ દૂર જઈને પડ્યો છે. એને પાછા આવવાની હિંમત જ ન કરી. ઘણા સમયે યજ્ઞ પૂર્ણ થયો. વિશ્વામિત્ર બહુ પ્રસન્ન થયા છે. એ દિવસ પૂર્ણ થયો. બીજા દિવસની સવાર પડી. વિશ્વામિત્રજીએ રામને કીધું છે કે જો દીકરા, આપણે હવે પાછા અયોધ્યા ચાલ્યા છે. મારું જે કાર્ય હતું એ તો પૂરું થઈ ગયું. બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર જેવા આશ્રમમાંથી બહાર નીકળ્યા. એ જ સમયે સામેથી જનક રાજાનો સેવક ઘોડા ઉપરથી ચાલ્યો આવે છે. હાથમાં કુમકુમ પત્રિકા છે, માથે આમ ચોખા છાટેલા છે. વિશ્વામિત્રજીને બહુ આનંદ થયો છે કે વાહ રે વાહ, આપણે ઘરની બહાર નીકળી રહ્યા છીએ અને સામેથી લગ્નનું નિમંત્રણ આવી રહ્યું છે. આ નક્કી કંઈક સારા સંકેત છે. અને ખરેખર કુમકુમ પત્રિકા ખોલીને વાંચે છે તો જનક રાજા પોતાની દીકરી જાનકીનો સ્વયંવર કરી રહ્યા હતા. અને જાનકીના સ્વયંવરનું નોતરું છે. વિશ્વામિત્રજીએ રામને કીધું છે કે જો રામ, આપણે જવું તો હતું અયોધ્યા, પણ જો તમને વાંધો ન હોય તો પેલા એકવાર જનકપુરીના પ્રસંગમાં હાજરી આપી આવીએ, પછી બીજા દિવસે હું તમને અયોધ્યા મૂકી જઈશ. પરમાત્માએ કીધું છે કે ગુરુદેવ કેવી વાત કરો છો, આપે અમને પૂછવાનું હોય? અરે આપ ગુરુદેવ છો. અને આજ્ઞામ ગુરુનામ અવિચારણીય, ગુરુની આજ્ઞામાં વિચાર ન કરવાનો હોય, એનું પાલન કરવાનું હોય. આપે ખાલી અમને એટલું કહેવાનું હોય કે ચાલો, એટલે અમે ચાલતા થઈ જાય. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ બંને ભાઈઓને લઈ અને એકવાર તો જનકપુરીમાં આવ્યા છે. જનકપુરીમાં એક બ્રાહ્મણો માટેનો ઉતારો હતો, એમાં ત્રણેયને ઉતારો આપવામાં આવ્યો છે. સ્વયંવર બીજા દિવસે જ. ત્રણેય જણા આજે જ પહોંચી ગયા છે. લક્ષ્મણજીએ પરમાત્માને આમ કોણી મારી છે કે મોટા ભાઈ, આપણે જાવું તો અયોધ્યા અને અનાયાસે જનકપુરીમાં આવી ગયા છે. હવે આવી જ ગયા છીએ તો ચાલો ને, નવા ગામમાં જાય તો પેલું કામ શું કરાય? ફરવા જવાય ને. ચાલો ને મોટા ભાઈ, આપણે આ જનકપુરી ફરવા જવું છે. પરમાત્માએ કીધું છે કે જો લક્ષ્મણ, આપણે ગુરુદેવ સાથે આવ્યા છે, પેલા એકવાર એમની રજા લઈ લઈ, પછી હું તમને ભેગો લઈ જઈશ. પરમાત્મા વિશ્વામિત્ર ગુરુ પાસે આવ્યા છે. હાથ જોડીને બોલ્યા છે કે ગુરુદેવ, લક્ષ્મણની એવી ઈચ્છા છે કે જનકપુરી જોવીશ, આપ રજા આપશો? ગુરુદેવે કીધું છે કે જરૂર, થોડી વાર તમે આ ગામ ફરી આવો. અને જો ગામમાં ક્યાંય બગીચો દેખાય, ક્યાંય ફૂલના ઝાડ દેખાય તો મારા માટે થોડા ફૂલ તોડતા આવજો, મારે પૂજામાં કામ આવશે. બે ભાઈઓ રજા લઈ અને જનકપુરીમાં ગયા છે. આ મુખ્ય માર્ગ ઉપર ચાલી રહ્યા હતા, એવામાં લક્ષ્મણજીના ધ્યાનમાં રાજ્યનો રાજ બગીચો આવી ગયો છે. અને પરમાત્માને કીધું છે કે મોટા ભાઈ, જો ત્યાં બગીચો છે, આપણે એમાં ચાલ્યું જવું છે. પરમાત્માએ હાથ પકડી લીધો છે કે લક્ષ્મણ, એમ ઉતાવળા ન થાવ, એટલું યાદ રાખજો કે આ આપણી અયોધ્યા નથી, આ જનક રાજાની જનકપુરી છે. અને પારકા રાજ્યના બગીચામાં પગ મૂકવો હોય ને તો એકવાર મંજૂરી લેવી પડે. લક્ષ્મણજીને નવાઈ લાગી છે કે મોટા ભાઈ, તમારી વાત તો આવી ન આવી હોય. એક તો આપણે એક દિવસ માટે આ ગામમાં આવ્યા છીએ, અને એમાંય પાછા આપ એમ કહી રહ્યા છો કે અત્યારે આપણે રાજાની મંજૂરી લઈ.
હવે ક્યારે એમાં સહી સિક્કા થાય, ક્યારે સંમતિ પત્ર મળે, ક્યારે આપણે અંદર જાય, 2 દિવસ નીકળી જશે. પરમાત્માએ જવાબ આપ્યો છે કે લક્ષ્મણ એટલું યાદ રાખજો કે રાજ્યના બગીચામાં પ્રવેશ કરવો હોય ને તો રાજાની મંજૂરી ન લેવી પડે, પણ રાજ્યના માળીની મંજૂરી લેવી પડે, બગીચાના માળીની મંજૂરી લેવી પડે. લક્ષ્મણજીને નવાઈ લાગી છે કે મોટાભાઈ આપણે રાજકુમાર છીએ અને આપણે એક માળીની મંજૂરી લઈએ. પરમાત્માએ કીધું છે કે તમને સંકોચ થાય છે તો તમે મારી પછવાડે ઊભા રહેજો, હું મંજૂરી લઈ લઉં. બસ પરમાત્મા બગીચામાં પ્રવેશ કરીશ. એક ઘરડો માળી દૂર ઊભો ઊભો ફૂલછોડને પાણી પીવડાવતો. પરમાત્માએ ત્યાંથી સાથ પાડ્યો છે કે માળી કાકા જરા 2 મિનિટ મારી પાસે આવશો. પેલો માળી છે એ આમ પાણીની ગાગરનો ઘા કરી અને દોડતો દોડતો ભગવાન પાસે આવ્યો છે. બોલો મને શેના માટે બોલાવ્યો? પરમાત્માએ કીધું છે કે જો કાકા અમારે તમારા બગીચામાં થોડી વાર પ્રવેશ કરવો છે, અમને રજા આપશો? પેલો માળી પગથી માથા સુધી ભગવાનને જોવા લાગ્યો છે અને પછી એટલું બોલ્યો છે કે હું તમને બગીચામાં પ્રવેશ કરવા દઉં, એના બદલામાં તમે શું મને આપશો? લક્ષ્મણજીએ ભગવાનને કોણી મારી છે કે જુઓ મોટા ભાઈ, હલકા માણસને જરૂરતથી વધારે માન આપો ને એટલે ફટ દઈને માગી લે. હવે જે કંઈ માગે છે ને આપો. પરમાત્માએ હાથ જોડ્યા છે કે બોલો હું તમને શું આપી શકું? જો મારાથી કંઈ આપી શકાતું હશે તો જરૂર આપીશ. પેલા માળીએ કીધું છે કે મારે બીજું કંઈ નથી જોતું, પણ હું જે જગ્યાએ પાણી પીવડાવતો તો ત્યાં પાછો ચાલ્યો જાઉં છું અને આપ મને એકવાર માળી કાકા કહીને પાછો બોલાવો. મારે બીજું કાંઈ નથી જોતું, આપ મને એકવાર બસ માળી કાકા કહીને બોલાવો. ભગવાનને નવાઈ લાગી છે કે મેં તમને માળી કાકા કીધું એ તમને એટલું બધું ગમ્યું? પેલા માળીએ કીધું છે કે હા પ્રભુ મને બહુ ગમ્યું. કેમ તો કે અમારી નાત જ એવી છે કે અમારી જ્ઞાતિમાં કોઈ અમને આટલા માનપૂર્વક બોલાવતું જ નથી. અરે અમારા દીકરાઓ છે ને એ અમને તુકારે બોલાવે છે. આજે તમે અમુક જ્ઞાતિ એવી છે, તમે કચ્છ પ્રદેશમાં ચાલ્યા જાઓ, ત્યાં પેલા ખારવાની જ્ઞાતિ ને એ બધી જ્ઞાતિ એવી છે કે ત્યાં પિતાને તુકારો અપાય, ત્યાં પિતાને તું કહીને બોલાવાય. આજે તમે કચ્છમાં જાઓ, કોઈ નાનકડું બાળક મળતું હોય અને બાળકને પૂછો કે એલા તું કોનો દીકરો, એટલે એ તરત કહેશે કે હું માધાનો, હું ગોરધનનો, હું છગન. ભાઈ બહેનને તો તુકારો આપતા શીખી ગયા છીએ ને. મોટા ભાઈ બહેનને આપણે તમે કહીને નથી બોલાવતા, તું કહીને બોલાવીશ. અરે ભાઈ બહેનની વાત છોડો, આપણે આપણી જનેતાને તું કહેવા લાગ્યા છીએ ને. માતા તમે નથી કહેતા, મમ્મી તું કહીને બોલાવીશ. આ તો સારું છે કે પિતા સુધી આપણે માન મર્યાદા જાળવી રાખી છે, બાકી માં સુધી તો આપણે તુકારો આપી દીધો છે. બાકી તમે ક્યારેક તમારા સાસુને તુકારો તો આપી દેજો, એકવાર તો આપી જો. જો આ કડવી સત્યતા છે. આજે પેલો માળી એટલો બધો આનંદમાં આવી ગયો છે કે પ્રભુ મને આપ એકવાર માળી કાકા કયો. પરમાત્માએ આમ વ્યવહાર એવો કર્યો, માળીની પાસે જઈ એના 2 કંધા પકડી લીધા છે અને ભગવાન બોલ્યા છે કે તમને એટલું બધું ગમ્યું તો એકવાર નહીં 3 વાર કહું છું, બસ માળી કાકા, માળી કાકા, માળી કાકા. પેલો માળી ગદગદ થઈ ગયો છે કે પધારો પધારો પ્રભુ, આખો બગીચો તમારો જ છે. બસ માળીને બહુ ગમ્યું છે. પેલા માળીએ ખભા ઉપર જે નેપકિન હતું એ નેપકિનથી આમ એક ઓટલાને સાફ કર્યો છે, આમ પાથરી દીધું. પરમાત્માને પણ કીધું છે કે પ્રભુ બિરાજો, આસન ઉપર બિરાજો. ભગવાન ત્યાં બેસી ગયા છે. લક્ષ્મણજીને પણ ઈશારો કર્યો છે કે તમે બિરાજો, તમે આના ઉપર બેસો. પણ લક્ષ્મણજીને તો માળી ઉપર ગુસ્સો એવો આવ્યો કે લક્ષ્મણજીએ તો આંખના આમ ડોળા દેખાડ્યા. પેલું માળી બી ગયો છે. ભગવાન પાસે જઈ
અને ભગવાનના કાનમાં ધીમેકથી પૂછ્યું કે પ્રભુ, આ તમારી ભેગા આવ્યા છે એ જરા કડક લાગે છે, કેમ? ભગવાને કીધું છે કે હાઓ, એ કડક રહેશે. વળી માળીએ પૂછ્યું છે કે વળશે નહીં? ભગવાને કીધું છે કે ના ના, જે જાજા વળતા ના હોય ને એને પછી જાજા વાળવા ન જવાય, નહીતર પાછા બટકી જાય. એ જેમ ઊભા છે એમને ઊભવા. થોડી વાર તો માળી આમ હાથ જોઈને ઊભો રહ્યો છે. પછી માળીએ એટલું કીધું છે, પ્રભુ આપ જો રજા આપો ને તો આ બગીચામાં ઘણા બધા બીજા માળીશ, એ બધાને પણ દર્શનનો મોકો મળે ને. આપ કહો તો હું બધાને ભેગો કરી લઉં. ભગવાને કીધું છે કે જરૂર, બધાને ભેગા કરી લે. પેલો માળી દોડતો દોડતો ગયો અને બાકીના જે માળી આમ પોરો ખાતા હતા એ બધા એની વચ્ચે જઈ અને આમ કમરે હાથ રાખીને બોલ્યો છે કે એ તમારે બધાએ મારા ભત્રીજાને જોશ? પેલા માળીઓને નવાઈ લાગી છે, તારો ભત્રીજો ક્યાંથી આવ્યો? પેલા એ ભગવાન શ્રી રામને દેખાડ્યા છે કે જો ત્યાં પેલો રાજકુમાર જેવો જે બેઠો છે ને એ મારો ભત્રીજો થાય. બધા માળીઓને નવાઈ લાગી છે કે એલા તું જાતનો માળી, એ રાજકુમાર જેવા લાગે છે, તારા ભત્રીજા ક્યાં થયા? માળીએ કીધું છે તમને ભરોસો નથી બેસતો તો જાઓ એને જઈને પૂછો કે એ મારા ભત્રીજા થાય કે નહીં, હું એનો કાકા થાઉં કે નહીં. બધા માળી દોડ્યા છે. પરમાત્મા પાસે આવી અને હાથ જોડીને બોલ્યા હશે કે મહારાજ, આ મારો ઘરડો માળી છે ને એ કદાચ પાગલ થઈ ગયો છે. એ એમ કહી રહ્યો છે કે તમે એના ભત્રીજા થાવ, એ તમારા કાકા થાય, એ વાત સાચી છે? ભગવાને કીધું છે કે વાત તો સાચી છે, મેં એને માળી કાકા કહીને બોલાવ્યા છે. બધા માળી એક સાથે બોલી ઉઠ્યા કે બસ પ્રભુ, તો પછી માળી માળી ભાઈ ભાઈ જ કહેવાય. તો પછી અમે તમારા કાકા જ થયો લ્યો ને, હવે આજથી અમે તમારા કાકા. લક્ષ્મણજીને નવાઈ લાગી. એને ભગવાનના કાનમાં કીધું છે કે પ્રભુ, પેલા તો એક જ કાકા હતા, હવે તો જથ્થાબંધ કાકા થઈ ગયા છે. બધા એકબીજાની સામે જોઈને આનંદ કરવા લાગ્યા છે. થોડી વાર તો પરમાત્માએ એ બધાને દર્શનનું સુખ આપ્યું છે. પછી લક્ષ્મણજીએ પરમાત્માને કીધું છે કે મોટા ભાઈ, આ બધા આપના ભક્તો છે અને ભક્તોનું મન ક્યારેય ભગવાનથી ધરાવવાનું નથી. હજી ઘણા કામ કરવાના બાકી છે. હવે ઊભા થાવ. પરમાત્મા ઊભા થઈ ગયા છે. પણ પરમાત્માની દ્રષ્ટિ એ બગીચામાં એક ફૂલની ડાળી ઉપર પડી. પરમાત્માને એ ફૂલ બહુ ગમ્યા છે. લક્ષ્મણજીને આજ્ઞા કરી છે કે જો લક્ષ્મણ, આપણે પેલા ફૂલ તોડવાના હતા ને, એક કામ કર, જેટલા ફૂલ નીચે વેરાયેલા છે ને એ તું ઉપાડી, અને જો પેલી ડાળીમાં જે ફૂલ ઉગેલા છે ને એ હું તોડતો લાવું છું. ભગવાન શ્રી રામ એ ડાળી તરફ આગળ વધી રહ્યા છે. બીજી તરફ જાનકી છે એ પિતાના આંગણે બેનપણીઓ સાથે આમ વાતો કરી રહી છે. જનક રાજા દીકરી જાનકી પાસે આવીને કહે છે કે જો દીકરી, આજનો દિવસ તું માવતરના આંગણે છું, આવતીકાલે તો તારા લગ્ન છે. દીકરી, આજના દિવસે તારે જે કંઈ કરવું હોય ને તું આનંદથી કરી લેજો. તારે જ્યાં ફરવા જવું હોય, તારે જે શોખ હોય પૂરા કરી લે. આજે તું બાપના ઘરે છે. ત્યારે જાનકી એટલું કીધું છે કે પિતા, આપ રજા આપો તો હું મારી બેનપણીઓને સાથે લઈ અને એકવાર ગામમાં આટો મારી આવું. જનક રાજાએ કીધું છે કે જરૂર. જાનકી બેનપણીઓને લઈ અને યોગાનુયોગ આ જ બગીચામાં આવી હતી. વચમાં આમ બધા વૃક્ષો છે, ઝાડવા છે. એક બાજુ પરમાત્મા આમ માળીઓ સાથે વાત કરી રહ્યા છે, એક બાજુ જાનકી બેનપણીઓ જોડે વાતો કરી રહી છે. જાનકીની નજર એ પણ આ જ ફૂલની ડાળી ઉપર પડી છે કે જેના ઉપર પરમાત્માની નજર પડી હતી. ત્યારે જાનકીને એ ડાળીમાં આમ બે પુષ્પ ઉગેલા હતા, એ બહુ ગમ્યા છે. એણે બેનપણીઓને કીધું છે કે બેનો જુઓ તો ખરા, આ પુષ્પની ડાળીમાં આ બે ફૂલ ઉગેલા છે અને આ કોઈ સામાન્ય ફૂલ નથી, આ ફૂલની જુગલ જોડી છે. કેમ તો કે એક ફૂલમાંથી બીજું ફૂલ નીકળી રહ્યું છે.
બેનપણીઓએ જાનકીની મજાક કરી છે, એલી કાલ તારા લગ્ન છે ને એટલે તને બધે જુગલ જોડી જ દેખાઈશ, બાકી કઈ ફૂલની જુગલ જોડી થોડી હોય. જાનકીએ પણ કીધું છે કે બહેનો, મજાક કરવી હોય તો કરી લ્યો, પણ એટલું યાદ રાખજો કે હું મારા પિતા પાસેથી જ્યોતિષ શાસ્ત્ર ભણેલી છું, અને જ્યોતિષ શાસ્ત્રમાં એવો નિયમ છે, તમે જ્યોતિષ શાસ્ત્રમાં સામુદ્રિક શાસ્ત્ર આવે છે, અને સામુદ્રિક શાસ્ત્રમાં એ નિયમ કહેવામાં આવ્યો છે કે જુગલ જોડી કોને કહેવાય. હવે તો જેના જેના નવા લગ્ન થયા હોય ને એ બધાને આપણે જુગલ જોડી જ કહીએ છીએ. કદાચ ક્યાંક બહાર ફરવા જતા હોય ને તોય આપણે તુરંત પૂછીએ ને કે ભાઈ જુગલ જોડી કઈ બાજુ જઈ રહી છે. પણ સમજજો કે દરેક પતિ પત્નીને જુગલ જોડી ન કહેવાયો. જુગલ જોડી કેને કહેવાય? સામુદ્રિક શાસ્ત્રમાં એ ઉલ્લેખ છે કે પતિ અને પત્ની બે બાજુ બાજુમાં ઊભા હોય તો પત્નીની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો કે બરાબર પોતાના પતિના કંધાથી લઈ અને કાન સુધી પહોંચતા હોય એ જ પતિ પત્નીને જુગલ જોડી કહેવાય. સમજજો કે પતિ પત્ની બાજુમાં ઊભા હોય અને પત્નીની ઊંચાઈ જો કાન સુધી પહોંચતી હોય તો એને જુગલ જોડી કહેવાય. બાકી બધી સાદી જોડી, જુગલ જોડી ના કહેવાય. આજે અખતરો કરી લેજો, તમારા ધણીને જરા કહેજો કે દિવાલ બરોબર ઊભા રહી જાવ તો, અને બાજુમાં ઊભા રહીને જોઈ લેજો કેટલી જુગલ જોડી અને કેટલી સાદી જોડી. અને આ કોઈ હસાવવા માટે કે બે ઘડી મજાક કરવા માટે નથી બોલી રહ્યો. આપણા મુખિયાજી હમણાં આવ્યા છે ને, એમને પૂછી જોજો કે ઠાકોરજીની બાજુમાં સ્વામિનીજી બિરાજતા હોય તો ઠાકોરજી અને સ્વામિનીજી એ બંનેની ઊંચાઈ કેટલી હોય છે? એ સ્વામિનીજીનું સ્વરૂપ બરાબર ઠાકોરજીના અહીંયા કાન સુધી પહોંચતું હોય, એ જુગલ જોડીનું સ્વરૂપ છે. આજે પણ જાનકીએ કીધું છે કે તમને ભરોસો નથી બેસતો કે આ ફૂલની જુગલ જોડી છે, તો ચાલો હું તમને પ્રમાણ આપું, બસ એ ફૂલ તોડીને તમને દેખાડીશ. જાનકી આ જ ફૂલની ડાળી તરફ આગળ વધી રહીશ. આ તરફ પરમાત્મા શ્રી રામ એ પણ આ જ ફૂલની ડાળી તરફ આગળ વધી રહ્યા છે. બેયને એકબીજાનું મોઢું ન દેખાણું, બે પુષ્પને ભેગા તોડવા ગયા, એકબીજાને આંગળાનો સ્પર્શ થયો, અને જેવો એ આંગળાનો સ્પર્શ થયો એટલે એકવાર તો આમ તણખા જરી ગયા હોય ને એવું લાગ્યું છે. પછી તો પરમાત્માએ આમ ડાળી હટાડીને જોયું છે કે આ તણખા શેના જઈ રહ્યા? એ ડાળી હટાવીને જુએ છે તો જાનકીનું મોઢું દેખાણું છે. જાનકી પરમાત્માને જોવામાં ખોવાઈ ગયા, પરમાત્મા માતા જાનકીને જોવામાં ખોવાઈ રહ્યા છે. બે એકબીજાને જોઈ રહ્યા છે. ક્યાંય સુધી એકબીજા આમ આંખનું મટકું નથી માર. પછી તો લક્ષ્મણજીને નવાઈ લાગી છે કે ભગવાન કોને જોઈ રહ્યા છે? બાજુમાં આવી અને એને પરમાત્માને કોણી મારી છે કે મોટા ભાઈ ક્યાં ખોવાઈ ગયા? પછી તો પરમાત્મા ત્યાંથી આમ ચાલતા થયા, કાંઈ નથી જોયું, કાંઈ નથી જોયું, ચાલો ચાલો. એ તો લક્ષ્મણનો હાથ પકડીને ચાલતા થઈ ગયા. પેલી બેનપણીઓ દોડતા દોડતા આવી છે. એને જાનકીને પૂછ્યું છે કે બેન બેન એ કોણ હતા? જાનકીએ કીધું છે કે કોણ હતા એ નામ પૂછતા તો ભૂલી ગઈ, પણ હશે કોઈ ક્ષત્રિયના દીકરા. કેમ તો કે જ્યારે એના અંગુલીનો સ્પર્શ મને થયો ને ત્યારે એનું લોહી ધબતું હતું. બેનપણીએ કીધું છે કે ઊભી રહે ને, હમણાં ખબર પાડતી આવું. એ પછવાડે દોડીશ. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ પેલા બ્રાહ્મણોના ઉતારામાં રોકાણા હતા ને, વિશ્વામિત્ર ગુરુના ઉતારામાં ચાલ્યા ગયા છે. બેનપણીએ જોયું કે બ્રાહ્મણોના ઉતારામાં ગયા. એટલે બેનપણીએ આવી અને જાનકીને કીધું છે કે જાનકી એ ક્ષત્રિય નતા, એ બ્રાહ્મણના દીકરા છે. વિશ્વામિત્ર ગુરુ ભેગા ચેલકા બનીને આવ્યા છે. જાનકી ના પાડે છે કે નહીં, બ્રાહ્મણનું લોહી ક્યારેય આટલું ધગે નહીં. ક્ષત્રિયનું લોહી જ આટલું ગરમ હોય, બ્રાહ્મણોની જીભ ધારદાર હોય, બ્રાહ્મણોનું લોહી ક્યારેય ધગતું ન હોય. પેલી બેનપણીએ કીધું છે કે હું નજરો નજર જોઈને આવીશું,
જાનકીએ પણ કીધું છે કે હશે ભાઈ, બસ તું કહી રહી છું ને, આપણે શું કામ, ક્ષત્રિયના નહીં બ્રાહ્મણના દીકરા હશે. એ દિવસ પૂરો થયો છે. બીજા દિવસની સવાર ઉગીશ. જનક રાજા પોતાની સભામાં આખો સ્વયંવર રચીને બેઠા. વચમાં એક મોટી પીઠિકા રચવામાં આવી છે. એના ઉપર એક ધનુષ બાણ મૂકવામાં આવ્યું છે. એક બાજુ બધા ક્ષત્રિયોને બેસવાના સિંહાસન હતા, એક બાજુ બધા વિદ્વાનો બ્રાહ્મણોના સિંહાસન હતા. જનક રાજા જે મુખ્ય સિંહાસન ઉપર બેઠા છે એની બાજુમાં એક ઝરૂખો છે. એ ઝરૂખામાં મોતીની ચૂલનો પડદો છે. જાનકી એ પડદાની પછવાડે બેઠી છે. એ આ પડદામાંથી બધું જોઈ રહી છે. બધા રાજવીઓ પોતપોતાના સિંહાસન ઉપર આવીને બેસવા લાગ્યા છે. વિશ્વામિત્ર ગુરુ એ પણ રામ અને લક્ષ્મણને લઈ અને એ સભામાં આવ્યા છે. એ બ્રાહ્મણોના આસન ઉપર આવીને બેસી ગયા છે. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના ગુરુના પગમાં આવીને બેસી ગયા છે. પેલી બેનપણીઓએ જાનકીને કીધું છે કે જો જાનકી, અમે કહેતા હતા ને કે બ્રાહ્મણના દીકરા છે, એટલે તો બ્રાહ્મણોની વચમાં જઈને બેઠા. જાનકીએ પણ કીધું છે કે હશે, બીજું શું, તમે કહી રહ્યા છો તો એમ સાચું. બસ થોડી વાર થઈ એટલે બધા આવીને બેસી ગયા છે. હવે જનક રાજા ઉભા થયા છે. બોલવાની શરૂઆત કરે છે કે મારા નિમંત્રણને માન આપી જેટલા પણ અહીંયા આવ્યા છે એ બધાનું સ્વાગત કરું છું. જો હું એક દીકરીનો બાપ છું, મારો એક મનોરથ છે કે જે કોઈ ક્ષત્રિય પુરુષ આ પીઠિકા ઉપર જે ધનુષ્ય છે એ ધનુષ્યનો ભંગ કરશે, એની સાથે હું મારી દીકરી જાનકીને પરણાવીશ. જનક રાજા બેસી ગયા છે. એક પછી એક બધા ક્ષત્રિય રાજા ઉભા થવા લાગ્યા છે. પણ કોઈનાથી ધનુષ્યનો ભંગ તો ન થયો, કોઈનાથી ધનુષ્ય આમ ઉપાડી તો ન શકાણું, પણ કોઈ દોરાવાર ધનુષ્યને હલાવી પણ ન શક્યા. બધા કંઈ કેટલી મહેનત કરે, કોઈ ધનુષ્યને હલાવી નથી શક્યા. બળવાન જેટલા રાજાઓ હતા એ બધા હારી ગયા છે. નબળા રાજાઓ સમજી ગયા છે કે જો આબરૂ બચાવી હોય તો ઉભા જ નથી થવું. ઉભા થાય તો તકલીફ ને, એના કરતા આપણે ના પાડી દેસી કે નહીં, અમને જાનકી ગમતી જ નથી, આપણે ઊભું નથી થવું. કોઈ ઊભું નથી થયું. ત્યારે જનક રાજાને બહુ દુઃખ થયું છે. જનક રાજા ઉભા થઈને બોલવા લાગ્યા છે કે તમારામાંથી કોઈ એટલું બલવાન નથી કે આ ધનુષ્યનો ભંગ કરી શકે. હું તો એમ સમજતો હતો કે હજી ક્ષત્રિયોના બાવડામાં એ તાકાત છે, હજી ક્ષત્રિયોની ભુજામાં એ પાણી છે, પણ તમારામાંથી કોઈ એ ધનુષ્યનો ભંગ નથી કરી શકતા. હવેના ક્ષત્રિયોના બાવડા છે એ ખાલી થઈ ગયા, હવે એ પાણી ચાલ્યું ગયું. જનક રાજા જ્યારે આ બધું બોલી રહ્યા હતા ત્યારે ભગવાન રામની કથા છે કે પરમાત્મા તો આમ શાંતિથી નીચું જોઈને બેઠા છે, પણ લક્ષ્મણજીનો પારો ચાલ્યો ગયો છે. જનક રાજા કંઈક પણ ક્ષત્રિય વિશે બોલે એટલે લક્ષ્મણજી આમ ઊભા થઈ જાય, દાંત કચકચાવા લાગે, આમ મુઠ્ઠીઓ વાળવા લાગે. પરમાત્માને નવાઈ લાગી છે કે લક્ષ્મણ તમને શું થઈ રહ્યું છે? લક્ષ્મણજીએ જવાબ આપ્યો છે કે મોટા ભાઈ, આ જનક રાજા કંઈક વધારે પડતું બોલતા હોય એવું નથી લાગતું. પોતાના બોલાવેલા 5-25 ક્ષત્રિયોને જોઈ લીધા, તેણે બધા ક્ષત્રિયોનો ઠેકો લઈ લીધો, મન ફાવે એમ બોલી રહ્યા છે. અરે મોટા ભાઈ, મને એકવાર રજા આપી દો, આપ મને એકવાર રજા આપો, ધનુષ્ય ભાંગે કે ન ભાંગે હું જનક રાજાને ભાંગી નાખીશ, મને એક મોકો આપી દો. ત્યારે પરમાત્માએ પણ જવાબ આપ્યો છે કે લક્ષ્મણ, બોલતા પહેલા વિચાર કરજો કે તમે કોના વિશે આ શબ્દ બોલી રહ્યા છો. તમે જે વ્યક્તિ વિશે આ શબ્દો બોલી રહ્યા છો ને એ એક દીકરીનો બાપ છે, અને એક પિતા એના દીકરીના વિવાહનો સંકલ્પ કરે, અને જ્યારે એ સંકલ્પ પૂરો નથી થતો ને ત્યારે એ પિતાના હૃદયમાં દુઃખ કેટલું થાય છે એ તમને ખબર ન પડે, એ પિતાને ખબર પડે. તમારે હજી મૂછનો દોરો ફૂટવાનો બાકી છે, અને એ પિતાના દાઢીના બધા વાળ સફેદ થઈ ગયા છે. એ પિતાના હૃદયમાં અત્યારે કેવી લાગણી થતી હશે એ તમને ખબર નહીં પડે.
વિશ્વામિત્ર આ બધી વાતચીત સાંભળી રહ્યા છે. વિશ્વામિત્રજીને બહુ ગમ્યું હશે કે રામની ઉંમર નાનકડી છે પણ એ વાતો કેવી ડાઈ ડાઈ કરે છે. ત્યાર પછી એણે રામના કંધા ઉપર હાથ રાખ્યો કે હા રામ, હવે હું જ્યારે તમને કહું ને ત્યારે ઊભા થાજો. વિશ્વામિત્ર પોતે ઊભા થઈ ગયા છે. જનક રાજાની સામે જોઈ અને વિશ્વામિત્ર બોલ્યા હશે કે જનક, તારા બોલાવેલા બધા ક્ષત્રિયોને જોઈ લીધા, તો હવે એક મોકો મને દે. બધા જુએ એ રીતથી આમ રામના કંધા ઉપર હાથ રાખ્યો છે કે હા રામ, ઊભા થાવ અને ધનુષ્યનો ભંગ કરી આવો. પરમાત્મા શ્રી રામ ઊભા થયા, ગુરુદેવને વંદન કર્યા છે. પેલી પીઠિકા પાસે જઈ રહ્યા છે. પેલી બેનપણીઓ બધી જાનકી પાસે દોડતી દોડતી આવી ગઈ કે બેન બેન, તું સાચી હતી હો, એ બ્રાહ્મણના નહીં ક્ષત્રિયના દીકરા છે, એટલે તો ધનુષ્યનો ભંગ કરવા આવી રહ્યા છે. જાનકીએ પણ કીધું છે કે હું તો તમને ગઈકાલની કહેતી હતી ને, તમે નતા માન. પરમાત્મા શ્રી રામ એ પીઠિકા પાસે આવ્યા છે. એકવાર તો એ ધનુષ્યને વંદન કર્યું છે. જેમ કોઈ બાળક પ્રેમથી રમકડાને ઉચકી લે એમ પરમાત્માએ આમ ધીમેકથી એ ધનુષ્યને આમ ઉચકી પણ લીધું છે. ધનુષ્યના બે છેડાને આમ એટલા બલપૂર્વક ભેગા કરી અને આમ એટલા બલપૂર્વક ખેંચ્યા છે કે વીજળીનો કડાકો થાય એમ કડાકો થઈ ગયો અને આખી સભાના મુખમાંથી બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય જયકાર થવા લાગ્યો છે. ચારેય તરફ જય જયકાર થઈ રહ્યો છે. જનક રાજા બહુ પ્રસન્ન થયા છે. પરમાત્મા પાસે આવીને કહે છે કે જુઓ દીકરા, હજી તો આ સંકલ્પ વિવાહ છે, મારે મારી દીકરીના ધામધૂમપૂર્વક વિવાહ કરવા છે. એક કામ કરો, તમે અયોધ્યા પાછા જાઓ અને ત્યાંથી એક સાથે જાન લઈને આવો. પરમાત્મા ત્યાંથી અયોધ્યા આવ્યા છે. પછી તો એ પરમાત્માના મંગલ વિવાહ થયા છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં રામચરિત્ર એક જ અધ્યાયમાં વર્ણન કર્યું છે, પણ એક અધ્યાયમાં જાણે કેમ આખે આખા રામાયણને આવરી લીધું હોય. પછી તો પરમાત્મા શ્રી વનવાસમાં પધાર્યા છે. રસ્તામાં પેલા અશોક વાટિકા આવી, પરમાત્મા ત્યાં રહેવા લાગ્યા છે. નદી પાર કરવાની હતી, પેલો કેવટ ઉભો છે. પરમાત્માએ માતા જાનકી લક્ષ્મણજીને સાથે લઈ એ નદી પાર કરવી. કેવટને પણ કીધું છે કે ભાઈ, અમારે નદી પાર કરવી છે, અમને જરા આ નૌકામાં બેસાડી નદી પાર કરાવી દઈશ. કેવટિયાએ ભગવાનને કીધું છે પ્રભુ, હું તમને નદી પાર કરાવું, પણ એ પેલા એકવાર તમારા પગ ધોઈશો. ભગવાને હસીને કીધું છે કે ભાઈ, અમારા પગ કઈ મેલા નથી કે તમારે ધોવા પડે. કેવટે પણ કીધું છે કે પ્રભુ, મેલા નથી, પણ આપના પગ છે ને એ ઘેલા હશે. હમણાં જ મેં જોયું કે પેલી શિલાને અડક્યા અને એમાંથી અહલ્યા થઈ ગઈ, એક સ્ત્રી બની ગઈ. ક્યાંક આપ મારી નૌકામાં બેસો અને એમને પગ અડવાથી એની એ સ્ત્રી થઈ જાય તો મહારાજ, મારો તો ધંધો ભાંગી જાય, એટલે હું તમારા પગ તો ધોઈશો. ભગવાને કીધું છે કે જરૂર, તમારી ઈચ્છા છે તો ચાલો મારા પગ ધોઈ લ્યો. પરમાત્મા બિરાજીશ. કેવટ ભગવાનના પગ ધોઈ રહ્યો છે. પરમાત્માની એક બાજુ લક્ષ્મણજી ઉભા છે, એક બાજુ માતા જાનકી ઉભા છે. પેલો કેવટ આમ પગ ધોતો જાય અને આમ ચરણને ધોતા ધોતા પોતાની ગરદન ઊંચી કરે, લક્ષ્મણજીની સામે જોશે, પાછો મલક મલક મલકાશ, વળી નીચું જોઈ જાય, વળી ચરણ ધોતો જાય, પોતાનું માથું ઊંચું કરે, માતા જાનકીની સામે જોશે, પાછો મલકાશે, વળી નીચે જોઈ જશે. પુરાણાંતર્ગત એક કથા છે કે ભગવાન જ્યારે ક્ષીરસાગરમાં પોઢેલા હતા, મહાલક્ષ્મી ભગવાનના પગ દાબી રહ્યા હતા. બરાબર એ જ સમયે પાણીમાં રહેવા વાળો કોઈ કાચબો ફરતો ફરતો ક્ષીરસાગર સુધી પહોંચી ગયો છે. એણે શેષ શૈયામાં ભગવાનને પોઢેલા જોયા છે. પેલા કાચબાને આમ આનંદ આવી ગયો છે કે વાહ રે વાહ, આ તો ઘર બેઠા ગંગા મળી ગઈ, આપણે ભગવાન સુધી પહોંચી ગયા, અહીંયા સુધી પહોંચી ગયા છીએ તો ચાલો ને ભગવાનના
ચરણને અડી તો લઈ, ચરણ સ્પર્શ તો થશે. એ કાચબો ધીમે ધીમે શેષ શૈયા પાસે આવવા લાગ્યો છે. મહાલક્ષ્મીની દ્રષ્ટિ ગઈ. મહાલક્ષ્મીને ભય લાગ્યો છે કે અરે આ કાચબો ભગવાનના પગને અડકશે, ભગવાનને પરિશ્રમ પડશે, ભગવાન જાગી જશે. પાછા આમ સ્ત્રી હતા એટલે ભય પણ લાગતો. ધીમે ધીમે કાચબો સાવ નજદીક આવ્યો. લક્ષ્મીને બીક તો લાગતી હતી, પણ આમ આંખ બંધ કરી અને ઊંધા હાથની થપાટ એવી મારી કે પેલો કાચબો બહુ દૂર જઈને પડ્યો છે. પછી તો કાચબા નહીં થયું છે, સારું ચરણ સ્પર્શ નહીં થાય, થપાટ લાગે છે. પછી તો ધીમે ધીમે ભગવાનની આમ પરિક્રમા કરવા લાગ્યો છે. તો પરમાત્મા ડાબા પડખે સૂતેલા હતા. ભગવાનનો શ્રીહસ્ત આમ શેષ શૈયાની જરા બાર આમ લટકતો. કાચબાની નજર ગઈ છે, હા જો પરમાત્માનો શ્રીહસ્ત બાર છે, ચરણ સ્પર્શ નહીં મળે, મને પરમાત્માના શ્રીહસ્તનો સ્પર્શ મળી જશે કે નહીં. ધીમે ધીમે એ ભગવાનના હાથ પાસે જવા લાગ્યો છે. હવે શેષ નારાયણ ફેણથી ભગવાનની રક્ષા કરી રહ્યા. એ શેષ નારાયણની નજર ગઈ છે કે અરે આ કાચબો જો ભગવાનને અડકશે તો બટકું બદલેશે, ભગવાનની નિંદર જાગી જશે. હવે શું કરવું? પેલો કાચબો ધીમે ધીમે આમ હાથની સાવ પાસે આવી ગયો. શેષ નારાયણે તો એક વિષયુક્ત ફૂફાડો એવો માર્યો કે પેલો કાચબો દૂર જઈને પડ્યો છે. અને શેષ નાગનો ફૂફાડો હતો. વિચારો તો ખરા, એ ઝેર એવું ચડી ગયું કે પેલો કાચબો આમ 2 મિનિટમાં તો તરફડિયા ખાઈને મરી ગયો છે. પણ મરતા મરતા એને ભગવાનને ફરિયાદ કરી છે કે પ્રભુ મારો વાંક શું હતો? ચરણ સ્પર્શ કરવા આવ્યો હતો ને, મને ના પાડ દેવી હતી. અરે ચરણ સ્પર્શ તો ન કરવા દીધા, પણ મન મારી નાખ્યો. ભગવાનને કબૂલ કરવું પડ્યું છે કે માફ કરજો, નિંદરમાં હતો. બીજી વાર આ ભૂલ નહીં થાય, આ વખતે નિંદરમાં હતો. એ જ કાચબો છે એ બીજા જન્મમાં કેવટ બનીને જન્મ લે છે. એ જ પરમાત્મા એ આ વખતે શ્રી રામ બનીને આવ્યા છે. એ જ મહાલક્ષ્મી આ વખતે માતા જાનકી બનીને ઉભા છે. અને એ જ શેષ નારાયણ આજે લક્ષ્મણ બનીને ઉભા છે. એટલે તો એ કેવટ આમ પગ ધોતા ધોતા જાનકીની સામે જોઈને મલકાય છે ને કે માતા તમને યાદ છે એ દિવસે હું ચરણ સ્પર્શ કરવા આવ્યો તો તમે મને ઊંધા હાથની થપાટ મારી દીધી. લક્ષ્મણજીની સામે જોઈને મલકાય છે ને કે તમે તો મને મારી નાખ્યો તો યાદ છે, પણ લાચાર હતો કે મારો ધણી ત્યારે નિંદરમાં હતો. જો આજે મારી સામે બેઠો છે અને આજે હું તમારા બેયની સામે મારું કામ કરી રહ્યો છું. આજે હવે મને રોકવું હોય તો રોકી દેખાડો, પણ આજે હવે કોઈ રોકતું નથી. એણે પરમાત્માના ભાવથી ચરણ ધોયા, ચરણોદક માથા ઉપર ચડાવ્યું. રામ લક્ષ્મણ માતા જાનકીને નૌકામાં બેસાડી નદી પાર કરાવીશ. પણ જેવા નદીના સામા કિનારે ઉતર્યા, પરમાત્માને કેવટનો વ્યવહાર બહુ ગમ્યો. એણે જાનકીને કીધું છે કે દેવી, એણે આટલા ભાવથી આપણને નદી પાર કરાવી, તમે એને કંઈક બદલો આપો. એટલે માતા જાનકીએ કાનમાંથી કુંડલ કાઢી કેવટના હાથમાં આપ્યું છે. પેલા ના પાડી દીધી છે કે ના ભાઈ મારે કંઈ નથી જોયું. એટલે જાનકીએ બીજા કાનમાંથી કુંડલ કાઢી એના હાથમાં આપ્યું. તો એ પેલો ના પાડે છે કે નહીં નહીં મારે નથી જોયું. માતા જાનકી પરમાત્માને કહે છે કે પ્રભુ એ તો ના પાડે છે. ભગવાને કીધું છે કે દેવી સાચી વાત કહું ને તો તમારો જીવ બહુ ટૂંકો છે, બહુ થોડીક વસ્તુ આપો છો, કંઈક વધારે આપો ને. એટલે જાનકીએ હાથમાંથી 2 સોનાના કંગન કાઢી અને એના હાથમાં આપી દીધા છે. તો એ પેલો ના પાડે છે કે ના ભાઈ મારે કંઈ નથી જોયું. લક્ષ્મણજીનો પારો ચડી ગયો છે કે નથી જોઈતું એમ ના ચાલે. અમે ક્ષત્રિયના દીકરા છીએ અને અમારો એક નિયમ છે કે અમે ક્યારેય મફતમાં મુસાફરી નથી કરતા, આ લેવું જ પડશે. પેલા કેવટે જવાબ આપ્યો છે કે જુઓ,
તમારી સાથે તો મારે પરભવનું વેર ચાલ્યું આવે છે, તમે તો કાંઈ ન બોલ, મારો જે કંઈ વ્યવહાર છે ને એ મારા રામ સાથે છે. લક્ષ્મણજીને ગમ્યું નથી કે એમ ન ચાલે, અમે રાજકુમાર છીએ અને અમારો એક નિયમ છે કે અમે ક્યારેય એમને મુસાફરી ન કરીએ, કંઈક લેવું જ જોઈએ. કેવટે જવાબ આપ્યો છે જેમ આપનો નિયમ છે ને એમ અમારો નિયમ છે કે ધંધાભાઈ બીજા ધંધાભાઈ પાસેથી ક્યારેય ભાડું ન લઈએ, એ મુસાફરી મફતમાં જ કરાવવાની. લક્ષ્મણજીનો આમ પારો ચડી ગયો છે કે એલા ધંધાભાઈ કેસ, ધંધાભાઈ કઈ રીતે થયા? તું જાતનો કેવટિયો, અમે રાજકુમાર, તારા ધંધાભાઈ કઈ રીતે થયા? કેવટે બહુ સુંદર જવાબ આપ્યો છે કે હા ધંધાભાઈ. કઈ રીતે? પેલા એ જવાબ આપ્યો છે, અમેવ કરતા પરિપાર કરતા ત્વમેવ કરતા પરિપાર કરતા. ધંધા તો બેના એક સરખા જ છે ને, પાર ઉતારવાના. હું આ નદી પાર કરાવું છું અને મારા રામ છે ને એ સંસાર સાગર પાર કરાવે છે. બાકી ધંધા તો એક સરખા જ છે, નાના મોટા ધંધા છે. એક નદી પાર કરાવે છે અને એક સંસાર સાગર પાર કરાવે છે. આજે મેં એ પરમાત્માને મફતમાં મુસાફરી કરાવીશ અને કાલ સવારે જ્યારે હું નિર્વાણ પંથ ઉપર આવીને ઊભો રહી જાઉં ને ત્યારે હે પ્રભુ મારી પાસેથી કર્મરૂપી ભાડું ન માગતા, મને પણ મફતમાં મુસાફરી કરાવી દે. પરમાત્માને બહુ ગમ્યું છે કે નહીં નહીં, તમારી આ મુસાફરી છે ને એ ઉધાર રહેશે, એ દિવસે હું તમને બધો બદલો ચૂકવી દઈશ. એ પરમાત્માએ કેવટ ઉપર કૃપા કરીશ. રામાયણ એવો દિવ્ય ગ્રંથ છે કે એના એક એક ચરિત્ર છોડો, એના એક એક પાત્ર ઉપર બોલવા બેસીએ ને તો એ દિવસોના દિવસો વીતી જાય. અને હજી આપણે નંદ મહોત્સવ સુધી પહોંચ્યું છે. એટલે એક જ અધ્યાયમાં રામચરિત્રને ત્યાં પૂર્ણ કરી હવે આપણે કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરીએ. પરીક્ષિતે આ બધી કથા સાંભળીશ અને ત્યારે એણે સુખદેવજીને વિનંતી કરી છે કે મહારાજ હવે મારે આપના મુખેથી કૃષ્ણ કથા સાંભળવી છે. હવે બીજું કાંઈ સાંભળવાની ઈચ્છા નથી થતી, હવે માત્ર કનૈયાની લીલા, હવે મને પરમાત્માની લીલા સંભળાવો. એકવાર તો સુખદેવજી પરીક્ષિતની પરીક્ષા કરે છે કે રાજા તું 4 દિવસથી આ કથા સાંભળી રહ્યો છો, તને થોડી ભૂખ લાગી હશે, થોડી તરસ લાગી હશે, એક કામ કર, ઊભો થા, થોડું જલપાન કરી લે. પરીક્ષિતે જવાબ આપ્યો છે કે મહારાજ ક્યાં જલપાનની વાત કરું છું? આજ જળની તૃષા માટે, તરસ માટે થઈ મેં એક ઋષિ મહાત્મામાં શંકા કરી, એની અધમ પરીક્ષા